નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.1 ના દાખલાઓ જોયા, બરોબર છે. હવે 8.2 માં જે દાખલાઓ છે તે ત્રિકોણમિતિ જે ગુણોત્તરો છે, આપણે 6 ગુણોત્તરો જોયા હતા: sin, cos, cot, tan, cosec અને sec, બરોબર છે. તો આ 6 ગુણોત્તરના 0 થી લઈને 90 અંશના વચ્ચે જેટલા ખૂણ આવે છે તેના મૂલ્યો શોધવાના છે, બરોબર છે. અને એનો એક કોષ્ટક આવે છે. આ કોષ્ટક ખૂબ જ જરૂરી છે. આગળના ધોરણમાં તો છે જ જરૂરી, પણ સ્વાધ્યાય 8.2 થી લઈને પાછળના જેટલા પણ સ્વાધ્યાયો છે તે ગણવા માટે આ કોષ્ટક જરૂરી છે, બરોબર છે. તો કોષ્ટક જોઈશું આજે આપણે. આ કોષ્ટક જોઈએ તો પહેલા એ વાત કરી દઈએ કે આ કોષ્ટક માત્ર 0, 30, 45, 60 અને 90 આટલા અંશના જે ખૂણા છે જાણીતા તેના માટે લાગુ પડે છે. 90 થી લઈને આગળના ખૂણાઓ માટે તમારે 11 અને 12 ધોરણમાં એના દાખલાઓ આવે છે, બરોબર છે. અત્યારે આપણે 0 થી 90 અંશ સુધી બધા મૂલ્યો જોઈશું. તો આપણે જોવાના છે. તો અહીંયા પહેલા લખીએ કે કયો ખૂણો લેવો છે. તો કે 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ, બરોબર છે. આટલા જે ખૂણા છે તેના મૂલ્યો આપણે જોવાના છે. કોષ્ટક તમારે યાદ નથી રાખવાનો, પણ બનાવતા શીખવાનું છે. તેની કિંમતો જે છે તે તમે દાખલા કરશો એટલે ઓટોમેટિક તમને યાદ રહી જશે, બરોબર. તો આપણે જોઈએ છે 0, 30, 45, 60 અને 90 અંશના ખૂણા. તો કોષ્ટક બનાવતા સૌપ્રથમ શું કરવાનું? સૌપ્રથમ બધાની નીચે 0, 1, 2, 3 અને 4 આ લખવાનું, બરોબર છે. આ તમને કઈ રીતે બનાવો તે છે. મેન મૂલ્યો તો હું તમને કહીશ ત્યાંથી શરૂ થશે, પણ મૂલ્યો કેમ હશે? તો કે બધામાં નીચે શું લખવાનું? 0 નીચે 0, 1, 2, 3 અને 4. ઓકે. હવે શું કરવાનું? તો બધાને 4 વડે ભાગવાના. શું કરવાનું? બધાને 4 વડે ભાગવાના. ઓકે. હવે ભાગાકાર કરતા જે આવે એ લખવાનું. શું આવે છે અહીંયા? તો 0 ભાગ્યા 4 એટલે શું થઈ જાય? 0 થાય. ઓકે. 1 ભાગ્યા 4 તો એ જ રહે. 2 ભાગ્યા 4 તો શું થઈ જાય? 1/2 થાય. 3 ભાગ્યા 4 તો એ જ રહે. 4 ભાગ્યા 4 શું થઈ જાય? 1 થઈ જાય. ઓકે. આટલું કરવાનું. 0 આજે 1/4, 1/2, 3/4 અને 1 આ મૂલ્ય આવે. હવે પહેલું વિધેય મારે લખવું છે sin. કયું લખવું છે? હવે આપણું જે શરૂ થાય છે, બરોબર છે. અહીંયાથી આપણા જે જરૂરી મૂલ્યો શરૂ થાય છે. પહેલું મારે લખવું છે sin માટે. હું થીટા લઈ લઉં, બરોબર. sin કોઈ પણ લઈએ તો sin થીટા માટે પહેલા આપણે 0 ની કિંમત લઈએ, બરોબર છે. sin થીટા 0 કેટલું થશે? sin 0. તો કાંઈ નથી કરવાનું. જે આખી જે લાઈન આવી હતી શું આવ્યું હતું? 0, 1/4, 1/2, 3/4 અને 1. ઓકે. બધાયના વર્ગમૂળ કાઢવાના. શું લખવાના? વર્ગમૂળ. 0 નું વર્ગમૂળ શું નીકળે? અથવા તો હું તમને અહીંયા જ નિશાની કરી દઉં. આપણે 0/4 હતું, વર્ગમૂળ છે એટલે આ વર્ગમૂળ કરી નાખીએ બધાયનું, બરોબર ને? એટલે તમને આમ સમજવામાં સરળતા રહે. બધાને શું કરવાના? વર્ગમૂળ, બરોબર. હું તમને આમાં સાઈડમાં લખી દઉં છું ટોપિક વાઇઝ, પણ તમે સમજો. તો 0 નું વર્ગમૂળ શું નીકળે? તો 0 નું વર્ગમૂળ નીકળે 0. 1/4 નું વર્ગમૂળ શું નીકળે? તો કે 1 નું 1 નીકળે. 4 નું કેટલું નીકળે? 2, બરોબર. પછી 1/2 નું શું નીકળે? તો કે 1 નું 1 નીકળે. 2 નું નીકળે નહીં તો √2 એમ નંબર છેદમાં, બરોબર. 3/4 તો 3 નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 3/4 નું કેટલું નીકળે? 2. જ્યારે 1 નું વર્ગમૂળ શું નીકળે? 1 પોતે, બરોબર. તો આ શું થઈ ગયું? sin થીટા માટે થઈ ગયું. એનો મતલબ કે sin 0 હોય તો કેટલી કિંમત થાય? 0. sin 30 હોય તો કેટલું થાય? 1/2. sin 45 હોય તો કેટલું આવે? 1/√2. sin 60 હોય તો √3/2 અને sin 90 હોય તો 1, બરોબર છે. આ મૂલ્યો તમારે દાખલામાં મૂકવાના આવશે. જ્યાં sin થીટા હોય અથવા તો sin 30 ની કિંમત હોય તમારે કોષ્ટકમાં જોવાનું કે sin 30 કેટલા થાય? તો 1/2, બરોબર. ચાલો હવે એક મળી ગયો. હવે cos ગોતવું બહુ સહેલું. કઈ રીતે જુઓ? sin પછી cos થીટા જો તમારે ગોતવું હોય તો આ લાઈન જે આમ જાય છે તે જે છેલ્લેથી પૂરી થાય છે ત્યાંથી શરૂ થાય. કઈ રીતે? તો અહીંયા 1 છે છેલ્લે, તો અહીંયા પહેલા 1. એની પછી અહીંયા બીજું છે તો અહીંયા બીજું 3/2. વચ્ચેનું સરખું જ આવે. વચ્ચે શું થાય? 1/√2. આથી જે 1 ના થઈ ગયું 0, બરોબર. જો જે લાઈન આમ જતી હતી sin તો cos ની જે છેડેથી છે એટલે ઊંધી ચાલુ થાય, બરોબર. આ રીતે cos મળશે.
આ બે મળી જાય ને એટલે બાકીના બધા સહેલા. કઈ રીતે જોઈએ? હવે મારે ગોતવું છે tan, બરાબર છે, એ લખી લો. પછી મારે ગોતવું છે cot, પછી કદાચ જોઈએ આપણે cosec, લાસ્ટમાં આવશે sec θ, બરાબર છે. ચાલો, આટલા મૂલ્યો મારે જોતા છે. હવે આ કઈ રીતે મળશે? તો મેં અગાઉ તમને વાત કરી હતી કે tan જે છે તે tan શું છે? તો tan જે છે તે sin એના છેદમાં cos છે, બરોબર ને? આપણે લાસ્ટ લેક્ચરમાં વાત થઈ કે tan શું છે? તો કે sin અને cos નો ભાગાકાર છે. તો બરોબર, tan ગોતવું છે તો sin અને cos, એટલે sin આ cos આ, તો બેનો ભાગાકાર થાય એટલે કે 0 ના છેદમાં 1 થાય. તો 0 ના છેદમાં 1 શું થઈ જાય? જો અહીંયા 0 ના છેદમાં 1 તો શું કહેવાય? 0 કહેવાય, બરોબર છે. તો આ કેટલું થઈ જશે? 0 થાય. એ જ રીતે આના છેદમાં તો જો બગડો ઉડે એટલે શું આવે? 1 ના છેદમાં વર્ગમૂળ માત્ર. સમજાય છે ને? 1 રૂટ ના છેદમાં 2, 1 ના છેદમાં રૂટ 2, 1 ના છેદમાં સરખું તો 1 આવે, બરોબર. આના છેદમાં એટલે બગડો ગયો એટલે શું વધ્યું? ખાલી રૂટ 3 છેદમાં 1 તો કઈ લખાય નહીં. હવે પ્રશ્ન અહીંયા આવ્યો કે 1 ના છેદમાં 1 ના છેદમાં 0. અહીંયા તો શું હતું? 0 ના છેદમાં 1 હતું તો તમે 0 કીધું. પણ 1 ના છેદમાં 0 આવે તો ખાસ ધ્યાન આપજો, કોઈ પણ ના છેદમાં જ્યારે 0 આવે તો ઈ પદ અવ્યાખ્યાયિત છે. કેવું છે? અવ્યાખ્યાયિત નો સિમ્બોલ છે, બરોબર. કોઈને 0 વડે ક્યારેય ભાગી શકાય નહીં. હા, 0 ને કેટલા પણ આંકડા વડે ભાગો તો જવાબ 0 આવે, બરોબર. તો 1/0 એટલે શું કહેવાશે? અવ્યાખ્યાયિત. એટલે કે આવું પદનું અસ્તિત્વ છે નહીં. ગણિતમાં હજી આવું પદ શોધાણું નથી કે 0 વડે ભાગાકાર થાય, બરોબર. તમારે કેલ્ક્યુલેટર કે મોબાઈલમાં જો તમે 1/0 કરો કે 5/0 કરો તો જવાબ 0 આવે. શું કામ? કારણ કે જે કેલ્ક્યુલેટર છે તેમાં 0 થી લઈને 9 સુધીના આંકડાઓ હોય છે, એમાં કોઈ સિમ્બોલ હોતા નથી. પરંતુ જો તમારી પાસે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોય, તમારા કોલેજમાં જે ભાઈ બહેન ભણતા હોય તો એની પાસે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોય, બરોબર, મોબાઈલ જેવું આવે ઢાંકણા વાળું, તો એમાં તમે જો 1/0 કરો તો આવો સિમ્બોલ આવે. આને કહેવાય અવ્યાખ્યાયિત. આવું પદ અસ્તિત્વ ધરાવતું નથી. ઇન શોર્ટ 0 વડે કોઈને ભાગી શકાય નહીં. ઓકે, ચાલો. તો tan θ થઈ ગયું. હવે cot, તો cot એટલે શું? તો tan આમ ગયું તો cot કેમ આવે? વિરુદ્ધમાં આવશે. આ તો તમને ખ્યાલ છે, જોડમાં છે. sin cos, tan cot, cosec sec. તો જો તમને tan મળી જાય તો cosec કેમ મળે? તો સામે છેલ્લું અવ્યાખ્યાયિત હતું તો અહીં પહેલું આવે અવ્યાખ્યાયિત, પછી √3, પછી 1, પછી 1 ના છેદમાં √3 અને 0, બરોબર. કઈ રીતે મળે? sin કઈ રીતે મળ્યું ખાસ જોજો, cos કઈ રીતે, tan અને cot. હવે cosec ગોતશું તો sec પાછું શું છે? એનું ઉલટું. ચાલો, cosec શું છે? તો આ પણ આપણે વાત થઈ હતી કે cosec જે છે તે 1 ના છેદમાં sin છે. શું છે? sin નું ઉલટું છે, બરોબર ને? આપણે cosec નું સૂત્ર જોયું હતું. તો cosec નું સૂત્ર શું હતું? તો કે પહેલા sin નું સૂત્ર જોયું હતું. sin નું સૂત્ર તો સામેની બાજુ છેદમાં કર્ણ. તો cosec નું શું થાય? કર્ણના છેદમાં સામે, એટલે ઉલટું થયું. ઉલટું એટલે વ્યસ્ત. વ્યસ્ત એટલે શું? 1 ના છેદમાં sin, બરોબર. તો જો cosec ક્યાં છે આપણું? અહીંયા છે આ cosec. તો sin શું છે? એનાથી ઉલટું છે. તો 0 નું ઉલટું શું થાય? 0 થાય, બરોબર. 0 નું ઉલટું એટલે 1 ના છેદમાં તમે 0 લખો તો 0 ના છેદમાં 1 લખો. જો અહીંયા છે 1 ના છેદમાં 0. તો અહીંયા જોઈશું આપણે, અહીંયા આપણે આમાં મૂકીએ sin માં કિંમત. તો જો 1 ના છેદમાં sin એટલે 0 થશે. તો 0 નું ઉલટું પાછું અવ્યાખ્યાયિત થશે. એટલે 0 નું ઉલટું ઘણા સમજીને 0 લખો છો, મેં લખ્યું એમ, બરોબર. પણ થાય શું? ઉલટું એટલે વ્યસ્ત. તો વ્યસ્ત એટલે 1 ના છેદમાં, તો એ પાછું શું કહેવાય? અવ્યાખ્યાયિત કહેવાય. તો આ પણ શું કહેવાય છે? અવ્યાખ્યાયિત. પછી જો 1 ના છેદમાં 2, તો આ તો તમે સરળતાથી લખી શકો 2, કારણ કે 1 નીચે વહી આવે 2, બરોબર. હવે 1 ના છેદમાં √2 તો શું થઈ ગયું? ખાલી √2. √3 ના છેદમાં 2 તો શું થઈ ગયું? 2 ના છેદમાં √3. 1 નું ઉલટું, 1 ઉલટું મીન્સ કે 1 ના છેદમાં તમારે લખવાનું વ્યસ્ત, બરોબર. પણ 0 નું વ્યસ્ત શું થાય? અવ્યાખ્યાયિત થાય. ખાસ ધ્યાન રાખજો. હાલો, હવે sec એટલે શું? તો કે જે આમ ગયું તે પાછું રિટર્નમાં. તો અહીંયા 1, 2 ના છેદમાં √3, √2, 2 અને અવ્યાખ્યાયિત, બરાબર. તો આ કોષ્ટકમાં બધી કિંમત તમને મળે. કઈ? sin, cos, tan, cot, cosec અને sec માં 0 થી લઈને 90 અંશમાં જેટલા જાણીતા ખૂણાઓ આવે છે 30, 45, 60, 90 તેની કિંમત. તો આ રીતે કોષ્ટક બનાવવાનું. જ્યારે પણ એક્ઝામમાં દાખલો ગણવાનો આવે તો જો તમને યાદ હોય કે cos 60 કેટલું છે તો કોઈ સવાલ નથી, પણ જો યાદ ન હોય તો કોષ્ટક દોરી નાખો
અને એક્ઝામમાં બોર્ડમાં આના 2 થી 3 માર્કના દાખલા હોય જ કે જેમાં જરૂર પડે મૂલ્ય, બરાબર છે. ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ કે કઈ રીતે કોષ્ટક બનાવવાનું છે. સૌપ્રથમ 0, 30, 45, 60 90 ખૂણા લખવાના. બધાની નીચે શું લખવાનું તો કે 0 નીચે 0, પછી 1 2 3 અને 4, બરાબર. પછી બધાને 4 વડે શું કરવાનું છે ભાગવાનું છે. આ મેઇન છે, યાદ રાખજો. 4 વડે ભાગાકાર કર્યા બાદ જે પણ આવે એ બધાનું શું કરવાનું વર્ગમૂળ કાઢવાનું. વર્ગમૂળ જે આવે એટલે તમારો સાઈન કહેવાય, બરાબર છે. ખાસ ધ્યાન આપજો, સાઈન પહેલું આવે. 0 નો વર્ગમૂળ 0, 1/4 નું 1 નું 1, 4 નું 2. ભાગાકાર હોય એટલે ઉપરનું અલગ નીકળે, નીચેનું અલગ નીકળે. 2/4 હતું તો 1/2 કહેવાય. એનું વર્ગમૂળ કેટલું આવે તો કે 1 નું 1, 2 નું નહીં નીકળે, વર્ગમૂળમાં 2. 3/4 હતું તો √3 નું √3, 3 નું નીકળે, પણ 4 નું કેટલું નીકળે 2, અને 1 નું નીકળે 1, બરાબર. સાઈન મળી ગયું એટલે તમે રાજા થઈ ગયા. પછી શું, પછી cos, તો કે સાઈન જેમ ગયું તું એમ cos ક્યાં આવે, ઉલટું હાલે. cos મળી ગયું. હવે tan વખતે યાદ રાખવાનું કે tan છે એ sin અને cos નો ભાગાકાર છે, બરાબર છે. tan શું છે, sin અને cos નો ભાગાકાર. તો 0/1, 1/2 તો √3/2, બરાબર છે. આ બધો ભાગાકાર કરો એટલે શું આવી જાય 0/1 0, આના ભાગ્યા એટલે બગડો જાય. ટૂંકમાં આ તમને હવે આવડી જાય. tan આવી જાય તો cot શું છે તો કે tan જે આમ જાય છે cot આ બાજુ, બરાબર. પછી તમે પહેલા cosec લખો કે sec લખો કોઈ ફરક નથી પડતો. cosec એટલે શું તો કે 1/sin. જો તમારે પહેલા sec લખવું હોય તો 1/, શું આવે cos. તો તમારે જે cos વાળી લાઈન છે તેનું ઉલટું કરવાનું. જો આ ઉલટું છે sec, 1 નું ઉલટું 1, √3/2 નું શું થઈ ગયું 2/√3, 1/√2 તો ખાલી √2, 1/2 નું ઉલટું 2, 0 નું ઉલટું તો આવી એક મેં તમને કીધું, બરાબર. તો તમે sec પણ લખી શકો, cosec પણ લખી શકો, પરંતુ મેન તમને આ ખ્યાલ હોવો જોઈએ કે tan એટલે sin ભાગ્યા cos, cosec એટલે 1/sin અને sec એટલે 1/cos, બરાબર છે. એ જ રીતે જો તમારે cot જોતું હોય પહેલા તો cot શું છે તો કે cos/sin. તો જો cos/sin કરો 1/0 તો cot આવ્યો વ્યાખ્યાયિત. √3/2 કરો તો 2 2 ગયા એટલે √3 આવ્યું. 1/√2, 1/√2 તો 1 આવ્યું. એ રીતે જો 1/2, √3/2 તો બગડો જાય તો ઉપર √3 આવ્યું. ઓકે, તો આ તમને જે છે cot અને sin આ બધું તમને મળી જાય. પરંતુ તમને જે આ 4 સૂત્રો છે યાદ હોવા જોઈએ કે cot જે છે sin અને cos નો ભાગાકાર છે, tan છે એ sin અને cos નો છે, cosec છે એ 1/sin છે અને sec છે એ 1/cos છે. કન્ફ્યુઝન ક્યાં થાય સૌથી વધુ ખબર છે તમને, cosec અને sec માં થાય. કે cosec એટલે 1/cos કે 1/sin. તો યાદ રાખો જ્યારે અહીંયા c વાળો હોય ત્યારે s આવે અને જ્યારે s હોય ત્યારે c આવે, બરાબર છે. એ જ રીતે tan તો કે sin cos આ તો યાદ રાખવાનું છે. આના હિન્ટ નથી કાંઈ, બરાબર. પણ હિન્ટ cot માં છે કે જે tan છે એનું શું છે ઉલટું છે, બરાબર છે. અથવા અહીંયા એવું યાદ રાખો કે cot એટલે તું કે c ને s, તો જે આવી ગયું એનું શું આવે ઉલટું. આ તમે કોઈ પણ મેથડ થી યાદ રાખી શકો. મૂળ વાત છે કે આ કોષ્ટક યાદ રહેવું જોઈએ, બરાબર છે. આ કોષ્ટકના દાખલાઓ છે હું તમને આગળના લેક્ચરમાં કરાવીશ, પરંતુ ત્યાં સુધી આ કોષ્ટક બરોબર તૈયાર કરી નાખજો. કારણ કે જો તમારે ક્યારેક 1 કે 2 માર્કનો દાખલો હોય તો આમાં કોષ્ટક બનાવવામાં 5 મિનિટ વેસ્ટ થાય તો પેપરમાં ટાઈમ ઓછો જાય. એટલે કે પહેલા કોષ્ટક બનાવતા શીખો અને પછી જ્યારે તમે દાખલાઓની પ્રેક્ટિસ કરશો ત્યારે તમે કિંમતો તમને ઓટોમેટિક યાદ રહી જશે કે tan 90 છે તો tan 90 આવી ખેત આવે, cot 45 તો કે 1 આવે, બરાબર છે. આ મૂલ્યો તમને યાદ રહી જશે. તો આટલે આજે આ લેક્ચરમાં માત્ર કોષ્ટક જ રાખીએ છીએ કારણ કે બહુ જ જરૂરી છે. આ દાખલા આપણે આવતા લેક્ચરમાં જોશું જ તે, પરંતુ ત્યાં સુધી આની ખૂબ વધારે પ્રેક્ટિસ કરજો. આજનું જે હોમવર્ક છે તે આ કોષ્ટક તમારે 10 વાર લખવાનું છે, બરોબર છે. 10 વાર લખવાનું છે પણ જોઈને નહીં. મેં જે રીતે બનાવ્યું તે રીતે તમારે બનાવવાનું છે. ઓકે, તો આવતા લેક્ચરમાં મળીશું ત્યારે આના દાખલાઓ જોશું. નમસ્કાર.